નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એટલે કે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ જોવાના છે. મિત્રો, કુલ 50 માર્ક્સનું છે અને 2 કલાકનું પેપર છે. સામાજિક વિજ્ઞાન એમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો કેટલું પૂછાવાનું છે. તો પહેલી પરીક્ષા માટે તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલા છે. તો એમાં જોઈશું આપણે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્નો જે 15 પૂછાશે એ 15 માર્ક્સના એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક્સ એમ 15. બીજું છે ટૂંકા જવાબી પ્રશ્નો એટલે કે ટૂંકા પ્રશ્નો 7 પ્રશ્નો આપેલા હશે તો એના દરેકના 2 માર્ક્સ એટલે કે 7 દુ 14 માર્ક્સ. ઓપ્શનમાં તમને 9 આપશે. કેટલા આપશે? 9. એમાંથી 7 લખવાના છે તો 7ના 7 દુના 14 માર્ક્સના એ ટૂંકા પ્રશ્નો. ત્યાર પછી ટૂંકા જવાબી પ્રશ્નો એનાથી થોડા મોટા પ્રશ્નો એ 3 પ્રશ્નો આપેલા છે, બરાબર. 3 લખવાના છે 5માંથી અને એના ગુણ છે 9 એટલે કે 3 તરી 9 3 માર્ક્સનો પ્રશ્ન. કેટલા માર્ક્સનો પ્રશ્ન? 3 માર્ક્સના. અને કેટલા પ્રશ્નો લખવાના? 3. અને આપેલા કેટલા હશે? 5. 2 એક્સ્ટ્રા વધારાના આપેલા હશે. જોઈએ હવે આગળ ચોથું લાંબા પ્રશ્નો, મોટા લોંગ પ્રશ્ન, બરાબર. એ 2 પ્રશ્ન પ્લસ 1 નકશો એમ કરીને ટોટલ 3 વત્તા 1 નકશો સાથે 4 એમ કરીને ટૂંકમાં ઓપ્શનમાં 4 આપેલા હશે લખવાના રહેશે તમારે 3 એટલે 3 ચોક 12 થઈ ગયા. 12 માર્ક્સના 3 પ્રશ્ન લખવાના એ દરેકના 4 માર્ક્સ 3 ચોક 12 એમ ટોટલ માર્ક્સ તમારું 50 માર્ક્સનું પેપર રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કયા પાઠ પ્રકરણ પૂછાવાના છે તેના વિશે વાત કરીએ. તો પ્રકરણ દીઠ ગુણભાર આપણે જોઈએ કયા પ્રકરણ પૂછાવાના છે. તો અહીં ધ્યાન આપજો મિત્રો કે ચોથું પ્રકરણ ભારતની રાષ્ટ્રીય ચળવળો એમાંથી 6 માર્ક્સનું પૂછાશે. 5મું પ્રકરણ છે ભારત આઝાદી તરફ પ્રયાણ એમાંથી પણ 6 માર્ક્સના પૂછાશે. 6થું પ્રકરણ છે 1945 પછીનું વિશ્વ એમાં પણ 6 માર્ક્સના પૂછાશે મિત્રો. ત્યારબાદ જોઈશું આગળ 10મો પાઠ પ્રકરણ સરકારના અંગો એમાંથી 6 માર્ક્સના પૂછાશે. 11મા પાઠમાંથી ભારતનું ન્યાયતંત્ર એમાંથી 6 માર્ક્સના પણ પૂછાય છે. હવે 15મો પાઠ જળ પરિવાહ એમાંથી 5 માર્ક્સનું પૂછાશે. 16મો પાઠ છે આબોહવા એમાંથી 5 માર્ક્સનું પૂછાશે. 17મો પાઠ છે કુદરતી વનસ્પતિ એમાં પણ 5 માર્ક્સના પૂછાશે. અને 18મો પાઠ છે વન્યજીવનમાંથી 5 માર્ક્સનું પૂછાશે. એમ છેલ્લા 15, 16, 17, 18માંથી 5 માર્ક્સના અને બીજા બાકીના 6 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. આ હતું દ્વિતીય પરીક્ષાનું પરિરૂપ. હવે ત્યાર પછી આપણે આગળ જોઈશું મિત્રો સામાજિક વિજ્ઞાન દ્વિતીય પરીક્ષાનું માળખું એનું વિભાગ વાઇઝ 1 થી 15 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં શું પૂછાશે? તો 1 થી 15 આપેલા છે તો 1 થી 15માંથી 15 લખવાના રહેશે. અને 16 થી 20 1 થી 15માં શું આવશે? તો યોગ્ય જોડકા જોડો એટલે કે જોડકા જોડવાના આવશે 1 થી 4. પછી નીચેના ખરા ખોટા છે તે લખવાના છે 5 થી 7. પ્રશ્નનો ક્રમાંક કયો હશે? 5 થી 7. ધ્યાન આપજો મિત્રો, જોડકા જોડો 1 થી 4 એમાં જોડકા જોડવાના છે એ 1 થી 4 પ્રશ્ન આવશે. પછી નીચેના વિધાનો ખરા કે ખોટા એ 5 થી 7 એનો પ્રશ્નનો ક્રમ કયો હશે? 5 થી 7. પછી એની આગળ જોઈએ નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં લખો. શબ્દોમાં લખવાના છે 1 થી 2 શબ્દોમાં લાવવાના. એનો પ્રશ્નનો ક્રમાંક છે 8 થી 10, બરાબર. ત્યાર પછી ખાલી જગ્યા આવશે 10 થી 12, 10, 11, 12 એમ 3 ખાલી જગ્યા આવશે. પછી આવશે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. વિકલ્પો આવશે મિત્રો 13 થી 15 એમ 15 પ્રશ્નો આવશે અને તેના દરેકના 15 માર્ક્સ એ સેક્શન એટલે કે વિભાગ એમાં લખવાના રહેશે 1 થી 15. ત્યારબાદ વિભાગ બી શરૂ થશે. વિભાગ બીમાં શું આવશે? તો 16 થી 14 નંબરના પ્રશ્નોમાં એમાં જઈએ. હવે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 7 પ્રશ્નોના આશરે 15 થી 30 શબ્દોમાં લખવાના
રહેશે જવાબ તેનો. દરેકના 2 ગુણ છે, જેમાં નીચે મુજબના પ્રશ્નો પૂછાશે. પ્રશ્ન ક્રમાંક 16થી 24ના આશરે 15થી 30 શબ્દોમાં જવાબ આપો, જેમાં નીચે મુજબના પ્રશ્નો પૂછી શકાય. એક તો વિધાન. શું પૂછાય? વિધાન સમજાવો. નીચે આપેલા વ્યક્તિઓનો પરિચય આપો, અથવા તો નીચે આપેલા ભૌગોલિક સ્થળોની ઓળખ આપો. પછી આગળ જોઈએ પારિભાષિક શબ્દો સમજાવો. એમાં વ્યાખ્યા પણ આવી શકે છે મિત્રો. પારિભાષિક શબ્દો, આબોહવા એટલે શું, જળ પરિવાહ એટલે શું, એ રીતે પૂછાય. બરાબર. પછી આગળ જોઈએ નીચે આપેલ પરિસ્થિતિજન્ય સવાલનો જવાબ વિચારીને લખવાના રહેશે, એ વિભાગ ડીની અંદર. બરાબર. એટલે એ 16થી 24 એમાં 7 પ્રશ્નો લખવાના છે મિત્રો, અને તે 14 માર્ક્સના, એટલે કે 2 પ્રશ્ન. દરેકના કેટલા ગુણ રહેશે? 2. ત્યારબાદ આપણે જોઈશું વિભાગ સી. વિભાગ સી એ પ્રશ્ન ક્રમાંક છે 25થી 29. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્ન કેટલા લખવાના છે મિત્રો? 3 પ્રશ્નોના જવાબ આશરે 50થી 60 શબ્દોમાં આપવાના છે. દરેકના 3 ગુણ છે. તફાવત લખો, ઢોકનોટ લખો, કારણો સમજાવો અને પારિભાષિક શબ્દો. એમ 25થી 29 પ્રશ્ન આવશે, અને એમાં દરેકના 3 ગુણ. એમ કેટલા થશે? 9 માર્ક્સનો વિભાગ સી પૂછાશે. તફાવત, ટૂંકનોંધ, કારણ અને પારિભાષિક શબ્દો પૂછાશે વિભાગ સીની અંદર. ત્યારબાદ વિભાગ ડી. વિભાગ ડી પ્રશ્ન ક્રમાંક 30થી લઈને 33 શરૂ થશે. પ્રશ્ન ક્રમાંક 30થી 32માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આશરે 100થી 120 શબ્દોમાં સવિસ્તાર એટલે કે મોટા લખવાના રહેશે. દરેકના કેટલા ગુણ છે? 4. પ્રશ્ન નંબર 33 એટલે કે છેલ્લો પ્રશ્ન તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેના 4 સ્થાન દર્શાવવાના રહેશે, અને એના 4 માર્ક્સ. એમ 30, 31, 32, 33 એમ આપવામાં આવશે, અને દરેકને 4 માર્ક્સ. એમ કુલ 12 માર્ક્સનો વિભાગ રહેશે. આ હતું તમારું દ્વિતીય પરીક્ષાનું પરિરૂપ. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો સાથે સાથે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈશું. વાર્ષિક પરીક્ષા વર્ષ 2021-22 માટે કુલ ગુણ 80 માર્ક્સનું છે, અને સમય 3 કલાકનો રહેશે. હવે એમાં ધ્યાન આપજો મિત્રો. 80 માર્ક્સનું પેપર છે. એમાં હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્નો 24 માર્ક્સના 24 પ્રશ્ન હશે, અને તેના માર્ક્સ પણ 24. બીજું છે ટૂંક જવાબી પ્રશ્નો. એ 9 પ્રશ્ન હશે, લખવાના 9, અને આપેલા હશે 13. 13માંથી તમારે 9 લખવાના છે, અને તેના દરેકના 18 માર્ક, એટલે કે 9 × 2 = 18. એક પ્રશ્નના 2 માર્ક્સ. ત્યાર પછી ટૂંકા જવાબી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો 6 માર્ક્સ, 6 પ્રશ્ન લખવાના રહેશે, અને 9 આપેલા છે. 9માંથી તમારે 6 લખવાના છે, અને એના માર્ક્સ 18 છે. 6 × 3 = 18, એટલે કે એક પ્રશ્નનો 3 માર્ક્સ. ત્યારબાદ જોઈશું લાંબા પ્રશ્નો, સવિસ્તાર ઉત્તર. એ પ્રશ્ન 8 આપેલા હશે, અને 8માંથી તમારે લખવાના રહેશે 5, એટલે કે એક પ્રશ્ન 4 માર્કનો. 5 × 4 = 20. બરાબર. એમ તમારે 80 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે. હવે આપણે પ્રકરણ વાઇઝ આપણે કેટલા માર્ક્સ કયા પ્રકરણમાંથી પૂછાય એ જોઈ લઈએ. તો 1 થી 20 પાઠ આપેલા છે મિત્રો. તો હવે 1 થી 20 માંથી પહેલા પાઠમાંથી પૂછાશે 3 માર્ક્સનું. બીજા પાઠમાં પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, એમાં પણ 3 માર્ક્સનું. નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એમાં પણ 3 માર્ક્સનું. ભારતની રાષ્ટ્રીય ચળવળો, એમાં 5 માર્ક્સનું પૂછાશે મિત્રો. 5મો છે આઝાદી તરફ પ્રયાણ, ભારત આઝાદી, 4 માર્ક્સનું પૂછાશે. 6ઠ્ઠો પાઠ છે 1945 પછીનું વિશ્વ, એમાંથી 4 માર્ક્સનું પૂછાશે. 7મો પ્રકરણ છે સ્વાતંત્ર્યોત્તર ભારત, એમાંથી 6 માર્ક્સનું પૂછાશે. 8મો છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, એ 3 માર્ક્સના રહેશે. 9મો પ્રકરણ છે મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એ 4 માર્ક્સનો રહેશે. 10મો પાઠ છે સરકારના અંગો, એ 4 માર્ક્સના પૂછાશે. 11મો છે ભારતનું ન્યાયતંત્ર, 4 માર્ક્સનું પૂછાશે. 12મો છે ભારતીય લોકશાહી, એ 5 માર્ક્સનું પૂછાશે એમાંથી. 13મો પાઠમાંથી ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વન 1, એમાંથી 3 માર્ક્સનું. 14મો પાઠ છે ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2, એમાંથી પણ 3 માર્ક્સનું પૂછાશે. ત્યાર પછી આગળ જોઈશું મિત્રો
આગળ જોઈશું ભારતનું ન્યાયતંત્ર એ પૂછે ગયું 15મો જળ પરિવાહ 3 માર્ક્સનું પૂછાશે, આબોહવા 3 માર્ક્સનું પૂછાશે, કુદરતી વનસ્પતિ 5 માર્ક્સ, વન્ય જીવન 5 માર્ક્સ, ભારત લોકજીવન અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5-5 એમ કુલ 80 માર્કનો પ્રશ્ન રહેશે તમારો. થેન્ક યુ.